વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગણિતમાં ચેપ્ટર 8માં લેક્ચર 2 ભણીશું. આપણે વધુ ભારે કોણ એના વિશે ગયા પિરિયડમાં માહિતી મેળવી હતી, એમાં વધુ આગળ જોઈશું. મસ્ત ખીચડી, પેજ નંબર છે 117. તમારી ચોપડી ખોલવાની અને તમારે એમાંથી સમજવાનું. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું. તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે. તે જે નોંધે છે તે આ છે. જો અહીં વંદના છે, એને એક મસ્ત ખીચડી બનાવવી છે. એ વાનગી વિશે એને રેડિયો ઉપર સાંભળ્યું હતું, પણ એ વાનગીમાં જાતની વસ્તુ નાખવાના કારણે એ વાનગીમાં એને ગૂંચવાઈ જાય છે. કઈ વાનગી કેટલા પ્રમાણમાં લેવી એનો અંદાજ એને રહેતો નથી. જો એ કેવા પ્રકારની વાનગીમાં કેવા પ્રકારના મસાલા નાખે છે. 1. વાસણમાં 2 ચમચા પાણી રેડો. 2. પાણી ઉકાળો અને તેમાં 1 ચપટી દાળ, અડધો કિગ્રા લાલ મરચું પાવડર, 1 વાટકો મીઠું, 1 ચમચી ચોખા નાખો. હવે વાટકો મીઠું હોય, ચમચી 1 જ ચોખા હોય તો એને આ બધી વસ્તુઓનું માપ ઉલટ આડું થઈ જાય છે. 2 વટાણા 2 જ નાખવાના અને 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો અને છેલ્લે 1 કિગ્રા ડુંગળી ઉમેરો. તો જુઓ, આ બધું જ માપ ખોટું છે. એને માપ ઉલટ થઈ ગયું છે. દરેક વસ્તુનું મિશ્રણ કરો અને 15 મિનિટ માટે ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે. વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો. હવે જે એને વસ્તુનું માપ ઉલટ થયું છે, તો આપણે નીચેના કોઠામાં અહીં આપણે એને સાચું માપ શોધવામાં મદદ કરવાની છે. 1 કિગ્રા ચોખા લેવાના છે, અડધો કિગ્રા દાળ લેવાની છે. હવે વટાણા કેટલા લેવાના? તો 1 વાટકો વટાણા લેવાના. કેટલા લેવાના? 1 વાટકો. પાણી કેટલું લેવાનું? 8 ગ્લાસ. ડુંગળી કેટલી નાખવાની? 2 નંગ. મીઠું કેટલું? 1 જ ચમચી. રાઈના દાણા 1 ચપટી અને લાલ મરચું પાવડર 2 ચમચા. તો આ માપ સાચું છે. આપણે એને આ રીતે માપ સમજાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે જવાબમાં આ પ્રશ્ન લખવાનો, 14 નંબર લખવાનો પ્રશ્ન અને એનો જવાબ તમારે આ રીતે આ જવાબ લખવાનો અને આ પ્રશ્ન 14 તમારે તમારી નોટમાં લખવાનો. હવે આપણે આગળના પેજ ઉપર જોઈશું મહાવરો. તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે. આ બધી વસ્તુઓ આપણે લાવીએ છીએ ને, એ કેટલું લાવ્યા, કઈ વસ્તુ લાવ્યા એ વસ્તુના નામ લખવાના છે અને કેટલી લાવ્યા એનું માપ પણ સામે લખવાનું છે. તો મેં જુઓ તમને કોષ્ટકમાં લખ્યું છે. જુઓ, ચોખા, તો ચોખા કેટલા લાવ્યા? 5 કિગ્રા. તેલ 5 લીટર. મરચાંનો પાવડર 1 કિગ્રા. ખાંડ 5 કિગ્રા. દૂધ 1 લીટર. ડુંગળી 2 કિગ્રા. આદુ 100 ગ્રામ. લોટ 10 કિગ્રા.
મીઠું 1 કિગ્રા, બટાટા 2 કિગ્રા, સાબુ 6 નંગ. સાબુ નંગ ઉપર હોય, એના કિગ્રા હોય નહીં. ડિટર્જન્ટ પાવડર 1 કિગ્રા, શેમ્પૂ 200 મિલી, ચા 500 મિલી અને ગરમ મસાલો કેટલો? 100 ગ્રામ. તો આ રીતે તમારે પ્રશ્ન 15 લખવાનો. પ્રશ્ન 15માં શું લખવાનું? તમારા ઘરે લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. એના પછી તમારે નીચે કોષ્ટક બનાવી અને જવાબ લખવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પેજ નંબર 119 ઉપર જોઈશું. એમાં જુઓ, તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો. તો આપણને વસ્તુઓ આપી છે. જુઓ, સુટકેસ, ગાય, કેરી, હાથી, થેલી, ગલુડિયું, આ બધી વસ્તુ આપી છે ને. તો એ વસ્તુનું વજન કેટલું હોય એ તમારે લખવાનું છે. હવે તમારે તમારી નોટમાં કેવી રીતે લખવાનું? તો સુટકેસ દોરવાની નહીં, સુટકેસ લખવાનું અને એના સામે એનું માપ લખવાનું. જો અહીં સુટકેસ અહીં 10 કિગ્રા છે, પછી ગાય 400 કિગ્રા, કેરી 1 કિગ્રા કરતાં ઓછી, ગલુડિયું 2 કિગ્રા અને થેલી 80 કિગ્રાનો કોથળો છે. બરાબર? તો તમારે આ રીતે તમારે જોડકા નહીં જોડવાના, પણ સુટકેસ કરી અને બરાબર કરી અને 10 કિગ્રા એમ તમારે તમારી નોટમાં લખવાનું. હવે આપણે આગળ જોઈશું 17મો પ્રશ્ન. એમાં જોઈશું, અનુમાન કરો કે નીચેની કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે, કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું થશે. તો જવાબમાં લખવાનું છે તમારી સ્કૂલ બેગ. તો સ્કૂલ બેગનું વજન કેટલું? 1 કિગ્રા કરતાં વધુ. કંપાસ 1 કિગ્રા કરતાં ઓછો હોય. ઈંટ 1 કિગ્રા કરતાં વધુ હોય, ઈંટ વજનમાં ભારે હોય. એક મોટું કોળું 1 કિગ્રા કરતાં વધારે વજન હોય. તમારા સ્લીપર બૂટની જોડી 1 કિગ્રા કરતાં ઓછું. સ્લીપર ઓછું વજન હોય ને સ્લીપરનું. હા, તો આ રીતે કોનું વજન વધુ અને કોનું વજન ઓછું એ તમારે જવાબમાં મેં લખ્યું જ છે. તમારી સ્કૂલ બેગ, તો અહીં તમારે બરાબર કરી 1 કિગ્રા કરતાં વધુ એમ તમારે જવાબમાં નોટમાં લખવાનું. આગળ પ્રશ્ન છે 18મો પ્રશ્ન જોઈશું આપણે. ત્રાજવું અને 1 કિગ્રાનું વજનનું વર્ગમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો. તો એનો જવાબ છે ત્રાજવા અને 1 કિગ્રાના વજનિયાથી વજન કરતાં મારું અનુમાન સાચું પડ્યું. હા, હું ત્રાજવું લાવ્યો અને 1 કિગ્રાના વજનિયાથી મેં વજન કર્યું તો મારું અનુમાન સાચું પડ્યું. હવે આપણે આગળના પેજ ઉપર જોઈશું. પેજ નંબર 120 ઉપર. નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો. જુઓ, બાજુમાં તમને ત્રાજવા આપેલા છે ને. એ ત્રાજવા અને બાટ લઈ અને તમારે વસ્તુને તોલી અને તેનું માપ લખવાનું. કયું વસ્તુ ભારે છે અને કયું વસ્તુ હલકું છે એનો અંદાજ મેળવવાનો. ત્રાજવા લેવાના અને બંને ત્રાજવામાં જુદી જુદી વસ્તુ મૂકવાની. જો અહીં એકમાં દડો મૂક્યો છે અને બીજામાં શીશી મૂકી છે, પાણીની બોટલ, અને પછી વજન કર્યું છે. જો પાણીની એક બોટલ કે ક્રિકેટનો દડો, તો અહીં કોનું પલ્લું નીચું છે? ક્રિકેટના દડાનું. અને કોનું ઊંચું છે?
પાણીની બોટલનું, તો ઊંચું પલ્લું હોય એ હલકું હોય અને પલ્લું નીચું હોય એ વસ્તુ ભારે હોય. તો જુઓ, ક્રિકેટનો દડો પાણીની ખાલી બોટલ કરતાં ભારે છે. અહીં જો પાણી ઢોળી દીધું છે, પાણી ખાલીની બોટલ ખાલી છે, એટલે પાણીની બોટલ ખાલી બોટલ હોય તો એ હલકી હોય, તો દડો ભારે છે અને બોટલ હલકી છે. બરાબર. બીજું, તમારું પગરખું કે પેન્સિલ બોક્સ? તો જુઓ, મારું પગરખું મારા પેન્સિલ બોક્સ કરતાં ભારે છે. ત્રીજું, તમારા ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક? તો મારું ગણિતનું પુસ્તક ગુજરાતીના પુસ્તક કરતાં ભારે છે. આપણી ગણિતની ચોપડી મોટી હોય એટલે ભારે હોય. 4 નંબર, તમારી બેગ કે તમારા મિત્રની બેગ? તો મારા મિત્રની સ્કૂલ બેગ મારી સ્કૂલ બેગ કરતાં ભારે છે. એ ચોપડા વધારે લાવ્યો હશે એટલે એની બેગ ભારે છે. તો તમારે આ પ્રશ્ન લખવાનો અને આ બધા જવાબ, પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન જવાબ એ બધું તમારે તમારી નોટમાં લખવાનું. હવે આપણે આગળ જોઈશું 5. 1 કિગ્રા ભીની માટી અને રેતી લો. 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરવાનો. જુઓ, ત્રાજવા લીધા છે. એકમાં ભીની રેતી છે, એકમાં ભીની રેતી છે અને એકમાં સૂકી રેતી છે. ભીની માટી છે એકમાં અને એકમાં સૂકી રેતી છે. હવે જુઓ, ભીની માટીની દરેક થેલી એ તમારું અડધો કિગ્રા વજન છે. તમારી આજુબાજુની વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો. આપણે ભીની માટીની જગ્યાએ બીજી વસ્તુઓ મૂકી અને માપ મેળવી શકીએ. જુઓ, નીચે નંબર 1, અડધા કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુઓ. હા, અડધા કિગ્રાથી ઓછું વજન હોય એવી વસ્તુઓ તમારે માપી અને પછી તમારે લખવાની છે. તો જુઓ, મેં અહીં લખ્યું છે પગના મોજા, નોટબુક, બેલ્ટ, ફરકડી, સ્લીપર અને વાડકો. આ બધા અડધા કિગ્રાથી ઓછું વજન ધરાવે છે. અને બીજું, અડધા કિગ્રાથી વધારે વજનવાળી વસ્તુઓ એ પણ આપણે માપીને લખવાની છે. તો મેં અહીં લખ્યું છે બેટ, રિમોટવાળી કાર, ફૂટબોલ, તકિયો, પાણી ભરેલી વોટર બેગ. તો આ બધાનું વજન 1 કિગ્રાથી વધારે હોય. બરાબર. તો આ પ્રશ્નના જવાબ પણ તમારે તમારી નોટમાં લખવાના. કઈ નોટમાં લખશો? ગણિતની નોટમાં. હવે આપણે પેજ નંબર 121 ઉપર જોઈશું વજનિયા અને ત્રાજવા. તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લેવાની. શાકભાજીના વેપારીની દુકાનની, ભંગારવાળાની દુકાનની અને કરિયાણાની દુકાનની, આ બધા વેપારીઓની મુલાકાત લેવાની. નાનો પ્રવાસ કરો. તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો, શોધી કાઢો. કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે? જો, આ 4 વજનિયા આપણને અહીં ચિત્રમાં બતાવ્યા છે ને? હા, તો આ 4 વજનમાંથી સૌથી મોટા વજનિયા કોણ વાપરે છે? તો ભંગાર વેચનાર હોય એ સૌથી મોટા વજનિયા વાપરે. અને સૌથી, જ્યારે શાકભાજીના વેપારી હોય એ નાના વજનિયા વાપરે. બરાબર ને? હા. હવે આગળ આ 2 પ્રશ્ન લખી તમારે તમારી નોટમાં આ 2 પ્રશ્ન લખવાના, પછી એનો જવાબ આ લખવાનો તમારે. હવે આગળનો પ્રશ્ન તમારે અહીંથી લખવાનો છે. તમે આમાંના કોઈ વજનિયા જોયા છે? તો એનો જવાબ મેં નીચે લખ્યો છે. હા, મેં ઉપર દર્શાવ્યા મુજબના વજનિયા જોયા છે. હવે 27 નંબરનો પ્રશ્ન. કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. જો, તમને અહીં વજનિયા બતાવ્યા છે. 10 કિગ્રાનો બાટ વજનિયો, 2 કિગ્રાનો અને
500 ગ્રામનું બતાવ્યું છે ને. તો એનો આ પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન છે કઈ દુકાનમાં તમે નીચેના પ્રકારના વજનિયા જોયા છે? તો એનો જવાબ છે કરિયાણાની દુકાનમાં મેં ઉપર દર્શાવેલા વજનિયા જોયા છે. કરિયાણાની દુકાન જ્યાં ઘઉં ચોખા એ બધું વેચે ને, અનાજ વેચે ને, એ દુકાનમાં તમને નાનાથી મોટા બધા પાર્ટ જોવા મળે ને. હા, તો હવે આપણે કિલોગ્રામ અને ગ્રામ વજનિયા કોને કહેવાય, કેટલું વજન હોય, કોનું કેટલું વજન હોય, કઈ વસ્તુ ભારે હોય, કઈ વસ્તુ હલકી હોય, આ બધા વિશે આપણે શીખ્યા. તમે બીજી વસ્તુઓને પણ વજન કરી અને તેનું વજન માપી શકો અને તેની માહિતી મેળવી શકો. ગ્રામ નાનો છે અને કિલોગ્રામ મોટો છે. વજનના આ બે એકમો છે, આ એકમો તમારે યાદ રાખવાના. અને આ જે મેં પ્રશ્નોના જવાબ ચોપડીમાં સમજાવ્યા એ તમારે તમારી ગણિતની નોટમાં લખવાના. ધન્યવાદ.